વેલકમ બેક. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જે અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન હુમલો થયો છે. જી હા, રેડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલાની આ ઘટના સામે આવી. રેડ દરમિયાન પીએસઆઈ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક આરોપીને અટકાવવા હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પીએસઆઈ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. ક્રાઇમ બ્રાન્ચે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હિમાંશુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હિમાંશુ, અહીં અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન હુમલો થયો છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો થયો છે. શું અપડેટ્સ? કૃપા, ચોક્કસથી ગઈકાલ રાત્રે મોડી રાત્રે હુમલો થયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે એમડી ડ્રગ્સની જે રેડ છે તે ભાટ ગામ પાસે ગઈ હતી. આ દરમિયાન આરોપી અને પોલીસની કારનો અકસ્માત થયો હતો. ત્યારે આરોપીએ પીએસઆઈ પર જે છરી વડે હુમલો કર્યો હતો. જો કે પોલીસની ઝપાઝપી દરમિયાન જે આરોપી છે તે ઝડપાઈ ગયો છે અને સાથે સાથે એની પાસેથી જે છે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે ઈજાગ્રસ્ત પીએસઆઈ છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચે યુની ધરપકડ કરી અને તેની કારમાંથી જે તપાસ કરી હતી જેમાંથી 25 લાખનું જે એમડી ડ્રગ્સ છે તે મળી આવ્યું હતું. ઇજાગ્રસ્ત પીએસઆઈને જે છે સારવાર માટે હાલમાં ખસેડવામાં આવે છે અને સમગ્ર મામલે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કૃપા. બિલકુલ હિમાંશુ, તમામ માહિતી બદલ આભાર.